નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 3 ની અંદર વિષય આસપાસમાં જોવાનું છે પાઠ નંબર 10. પાઠ 10 ની અંદર શું વાત કરવામાં આવી છે તો કે રસોડાની વાત કરવામાં આવી છે. પાઠ 10 ની અંદર શું વાત કરવામાં આવી છે તો કે પાઠ 10 ની અંદર રસોડાની વાત કરવામાં આવી છે. એની પહેલાના પાઠની અંદર મેં તમને અહીંયા ચિત્ર દોરવાનું કે ઘણી વખત એવું થતું હોય કે વરસાદ ખૂબ પડતો હોય, તેના લીધે શું તો કે તેના લીધે અમુક લોકો જે છે એ મુસીબતમાં મુકાઈ જતા હોય, તો એવું ચિત્ર તમે ક્યારેય જોયેલું હોય, એવું દ્રશ્ય તમે ક્યારેય જોયેલું હોય, તો એ દ્રશ્ય તમારે આની અંદર દોરવાનું હોય. તો હવે આપણે જોઈએ પાઠ નંબર 11 રસોડાની વાત. શું જોવાનું છે તો કે પાઠ 11 રસોડાની વાત. તો અહીંયા તમને ઘણા બધા રસોડાના સાધનો બતાવેલા છે. રસોડાની અંદર ઉપયોગમાં લેવાતા ઘણા બધા જે વાસણો છે, રસોઈના સાધનો પણ કહી શકાય એવા રસોઈના જે વાસણો છે, એ વાસણના અહીંયા તમને શું આપેલા છે તો કે ચિત્ર આપેલું છે. એ વાસણોના અહીંયા તમને ચિત્ર આપેલું છે. આ ચિત્રની અંદર ઘણા બધા વાસણો દર્શાવ્યા છે. તો ટપકા દેખાય છે ત્યાં રંગ પૂરો અને જે વાસણો દેખાય છે તેના નામ લખો. તો કે ટપકા દેખાય છે, જ્યાં જ્યાં ટપકા કરેલા છે ત્યાં ત્યાં શું કરવાનું છે તો કે રંગ પૂરવાનો છે. જ્યાં ટપકા દેખાય ને ત્યાં જ, બીજે ક્યાંય રંગ પૂરવાનો નથી. ટપકા દેખાય છે ત્યાંના રંગ પૂરો અને જે વાસણો દેખાય છે એના શું કરવાના છે તો કે તેના નામ લખો. તો મને કહેશે કોઈ કે ચિત્રની અંદર કયા કયા વાસણો દેખાય છે, તો આપણે લખીએ. તો ચિત્રની અંદર આપણે જોઈએ તો પહેલું તો શું દેખાય છે તો કે કડાઈ દેખાય છે. પહેલું તો ચિત્રની અંદર કડાઈ, એના પછી શું છે તો કે હાંડી. શું છે તો કે ચિત્રની અંદર કડાઈ છે, કડાઈની બાજુમાં શું છે તો કે હાંડી છે. એના પછી શું છે તો કે ચમચો દેખાય છે. ચિત્રની અંદર કડાઈ દેખાય છે, ચિત્રની અંદર જે દેખાતું હોય એનું જ અહીંયા લખવાનું છે. પછી જુઓ હાંડીની બાજુમાં શું છે તો કે હાંડીની બાજુમાં તાવેથો છે. આપણે તાવીથો કહીએ પણ લખાય તાવેથો, બરાબર. એના પછી શું છે તો કે તાવેથાની નીચે શું, તાવેથાની બાજુમાં શું છે તો કે તાવેથાની બાજુમાં કુકર છે. શું છે? તાવેથાની બાજુમાં કુકર. કુકર પછી તમે જુઓ કડાઈ જે છે, અહીંયા કડાઈની અહીંયા શું છે તો કે ઝારો છે. શું છે? ઝારો. એના પછી શું છે તો કે રોટલી કરવાની તવી. શું છે તો કે રોટલી કરવાની તવી. અને એના પછી શું છે તો કે નોન સ્ટિક. શું છે તો કે નોન સ્ટિક. ફરીથી એક વખત જોઈએ કે અહીંયા તમને પહેલી વાત તો એ છે કે પહેલા તો તમારે શું કરવાનું છે તો કે જ્યાં જ્યાં ટપકા દેખાય છે ચિત્રની અંદર, જ્યાં જ્યાં તમને ટપકા દેખાય છે એ ટપકા ઉપર શું કરવાનું છે તો કે ટપકામાં રંગ પૂરવાનો છે. જ્યાં જ્યાં ચિત્રની અંદર જ્યાં જ્યાં ટપકા દેખાય છે ત્યાં શું કરવાનું તો કે જ્યાં જ્યાં ટપકા દેખાય છે ત્યાં તમારે રંગ પૂરવાનું છે. શું કરવાનું છે તો કે જ્યાં ટપકા દેખાય છે ત્યાં તમારે રંગ પૂરી દેવાનો છે. એના પછી શું કરવાનું છે તો કે એના પછી તમને નીચે શું લખવાનું કીધું છે તો કે ચિત્રની અંદર દેખાતા શું છે તો કે ચિત્રની અંદર જે વાસણો દેખાય છે એ વાસણો
ખમણની, ચમચો, તાવેથો, કુકર, ઝાડુ, તવી, નોનસ્ટિક વગેરે જેવા વાસણો જે છે એ દેખાઈ રહ્યા છે. એના પછી પાછળ ફેરવો તો રસોઈમાં વપરાતા ઘણા બધા વાસણો જે છે એ તમે જોયા. તો કે રસોડાની અંદર આપણે જે વપરાતા જે ઘણા બધા વાસણો છે એ વાસણો આપણે અહીંયા જોયા. બરાબર. તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે બીજા કયા કયા વાસણો વપરાય છે તેના નામની નોંધ કરો. હવેનું જે લખું છું એ કેટલું છે તો કે પેજ નંબર 64 ઉપરનું છે. બરાબર. તો શું છે તો કે અહીંયા તો આપણે તો આ જોયા. આ શું હતું તો કે આ રસોડાની અંદર વપરાતા જ વાસણો છે, પરંતુ આ સિવાય પણ ઘણા બધા વાસણો જે છે કે જેનો આપણે રસોડાની અંદર વપરાશ કરીએ છીએ. તો એવા વાસણોના નામ લખવાના છે. તો એમાં આપણે લખીએ પહેલું તો તપેલી, ચમચી, ઉપર ચમચો આવ્યો તો પરંતુ ચમચી આવી ન હતી. શું તો કે તપેલી છે જે અહીંયા ઉપર બતાવેલી નથી. અહીંયા છે તપેલી તો કે નહીં, તો કે તપેલીનો ઉપયોગ કરવો પડે છે. પછી શું તો કે ચમચી. એના પછી શું તો કે પવાલી. એના પછી પવાલી શું તો કે રસોડાની અંદર ઉપર આવેલું છે એ લખવાનું નથી, એના સિવાયના જ લખવાના છે. તો શું આવશે તો કે તપેલી છે, ચમચી છે, પવાલી છે. પછી લોટ બાંધવા માટે મમ્મી શેનો ઉપયોગ કરે છે તમારા મમ્મી તો કે કાથરોટ. લોટ બાંધવા માટે તમારા મમ્મી કાથરોટનો ઉપયોગ કરે છે. તો ઉપરના ચિત્રની અંદર કાથરોટ બતાવેલી ન હતી એટલે આપણે શું નથી લખેલું. એના પછી શું તો કે બાઉલનો ઉપયોગ કરતા હોઈએ આપણે. કેનો તો કે બાઉલનો ઉપયોગ કરતા હોઈએ. કાથરોટ છે, બાઉલ છે. પછી તો કે એના પછી આપણે અમુક વસ્તુને ઢાંકવા માટે ઢાંકણ સ્ટીલનું ઢાંકણ જોઈએ. તો અહીંયા શું વાત કરવામાં આવી હતી તો કે અહીંયા એક વાત હતી કે ચિત્રની અંદર રસોઈમાં વપરાતા ઘણા બધા વાસણો તમે જોયા. આજે ગયા ઓલામાં જોયા. બરાબર. પેજ નંબર 63 ઉપર જે જોયા હતા એ પણ કયા હતા તો કે એ બધા પણ એ જ હતા કે જેનો ઉપયોગ રસોડાની અંદર થાય છે. પરંતુ તો કે તમે એ વાસણ તો જોયા, પરંતુ તમારા ઘરમાં આ સિવાયના બીજા કયા વાસણો જે છે કે જેનો ઉપયોગ રસોઈ કરવા માટે થાય છે તેમની નોંધ લખો. તો આપણે લખ્યું શું લખ્યું તો કે શું લખ્યું તો કે તપેલી છે. બરાબર. તમે અમુક વખત જે છે જો દૂધ લેવું હોય, છાશ દૂધ માટે થઈ, છાશ માટે થઈ તો ઘણી વખત તેનો ઉપયોગ કરો છો તો કે તપેલીનો ઉપયોગ કરો છો. એના પછી છે ચમચી. ચમચી વિના કોઈ પણ પોસિબલ છે નહીં. બરાબર. તો ચમચીનો ઉપયોગ ઘણી વખત એકાદ ચમચો ઘટતો હોય તો મોટી એવી ચમચી હોય તો એનો ઉપયોગ કેમાં કરો છો તો કે સંભારો વઘારવા માટે થઈ એવી રીતે તમે કેનો ઉપયોગ કરો છો ચમચીનો. એના પછી છે પવાલી. શું છે પવાલી તો કે પવાલીનો ઉપયોગ તો કે છાશ ભરવા માટે થઈ અને લોકો કેનો ઉપયોગ કરે છે તો કે પવાલીનો ઉપયોગ કરે છે. કાથરોટ જે છે તો લોટ બાંધવા માટે કોઈ પણ વસ્તુ બનાવવી હોય, રોટલા બનાવવાના હોય, રોટલી બનાવવાની હોય કે પછી થેપલા બનાવવાના હોય કે ભાખરી બનાવવાની હોય, કોઈ પણ વસ્તુ બનાવવાની હોય તો લોટ તો બાંધવો જ પડે. અને એ લોટ બાંધવા માટે તમારા મમ્મી અને તમે કેનો ઉપયોગ કરી શકો છો તો કે કાથરોટ. એટલે આ
સલાડ માટે બાઉલનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એના પછી છે સ્ટીલનું ઢાંકણ. તો ઘણી વખત શું હોય તો કે બાઉલ જે છે એ બાઉલને ઢાંકવા માટે તેનો ઉપયોગ થતો હોય તો કે ઢાંકણનો ઉપયોગ થતો હોય છે. સ્ટીલનું જે ઢાંકણ છે એ ઢાંકણનો ઉપયોગ થતો હોય છે. તો એના પછી હવે જોઈએ કે વાસણ જે છે, આ બધા વાસણો જે છે એ સાના બનેલા છે. આ બધા વાસણો જે છે એ સાના બનેલા છે. તો આ વાસણ જે છે એ સ્ટીલ, એના પછી તાંબુ અને પિત્તળ. આ બધા વાસણો જે છે એ સાના બનેલા છે તો કે સ્ટીલ છે, તાંબુ છે, પિત્તળ છે વગેરેના બનેલા છે. અહીંયા જે ઉપરના વાસણોની વાત કરવામાં આવી છે એ વાસણો શેના બનેલા છે તો કે એ વાસણો જે છે એ સ્ટીલ છે, તાંબુ છે અને પિત્તળના બનેલા છે. હવે જોઈએ કે કોઈ વડીલને પૂછો કે પહેલાના સમયમાં કેવા વાસણો, કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હતો, તે વાસણ શામાંથી બનેલા હતા. તો કે હવે શું કરવાનું છે તો કે ઘરની અંદર જે વડીલ હોય એ વડીલને તમારે શું પૂછવાનું છે તો કે એ વડીલને આપણે પૂછવાનું છે કે પહેલાના સમયની અંદર કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ થતો હતો. હવે અને એ વાસણો જે છે એ શેમાંથી બનેલા હતા. એ વાસણો જે છે એ શેમાંથી બનેલા હતા. એના પછી જોઈએ કે વિચારો અને કહો. એના પછી જોઈએ કે વિચારો અને કહો. બધાએ આ લખી લીધું છે ને? તો ભલે મારી સાથે લખવાનું હતું. એના પછી આપણે જોઈએ કે શું છે તો કે વિચારો અને કહો. આપણે શું બાફીને ખાઈએ છીએ? આપણે શું બાફીને ખાઈએ છીએ? આપણે કાચું શું ખાઈ શકીએ છીએ? અને આપણે કાચું અને રાંધીને શું ખાઈએ છીએ? તો અહીંયા તમારે કોષ્ટક બનાવવાનું છે. અહીંયા તમારે શું કરવાનું છે તો કે કોષ્ટક કરવાનું છે. અહીંયા લખવાનું કાચી ખાઈ શકાય તેવી વસ્તુઓ. પછી અહીંયા છે રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ. અને અહીંયા એવું છે કે કાચી અને રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ. શું છે તો કે કાચી ખાઈ શકાય તેવી વસ્તુઓ, રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ અને કાચી અને રાંધીને બંને રીતે ખાઈ શકાય તેવી વસ્તુઓ વિશે અહીંયા આપણે લખવાનું છે. શું છે તો કે કાચી ખાઈ શકાય તેવી વસ્તુઓના નામ લખવાના છે. તો હું તમને કહું કે કાકડી જે છે
શકાય તો કે કાકડી જે છે એ આપણે કાચી ખાઈ શકીએ છીએ. કાકડી જે છે એ આપણે કાચી ખાઈ શકીએ છીએ. ટમેટા, ગાજર શું તો કે કાચી ખાઈ શકાય એવી વસ્તુના નામ લખવાના કીધા છે. કાકડી છે, ટમેટા છે, ગાજર છે. પછી તો કે હજુ કઈ એવી વસ્તુ છે આપણે ફળો જે છે કેવા ખાઈએ છીએ? કાચા ખાઈએ છીએ. એ ઉપરાંત હજી કઈ એવી વસ્તુ છે તો કે ડુંગળી છે, બરાબર. તો કે કાચી ખાઈ શકાય તેવી વસ્તુઓ લખવાની કીધી. તો કાચી ખાઈ શકાય એવી વસ્તુઓ કેટલી છે તો કે આટલી છે. કાકડી છે, ટમેટા છે. શું છે તો કે કાકડી, ટમેટા, ગાજર, ફળ અને ડુંગળી. આટલી વસ્તુઓ જે છે એને તમે કાચી ખાઈ શકો છો. કાકડી છે એમને કાચી ખાઈ શકાય, ટમેટાને પણ કાચા ખાઈ શકાય, ગાજરને કાચા ખાઈ શકાય, ફળો છે તો ફળોને પણ આપણે કેવા ખાઈએ છીએ? કાચા ખાઈએ છીએ. પછી કોબી છે, કોબી જે છે એને પણ આપણે કઈ રીતે ખાઈ શકીએ તો કે સલાડની અંદર કોબીને આપણે કાચી ખાઈએ છીએ, બરાબર. ગાજર, પછી ફળો, ફળો જે છે એને કોઈ આપણે પકાવતા નથી. ફળો પણ કેવા હોય છે તો કે એને કાચા ખાઈ શકાય. એના પછી રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુ તો દાળ ભાત શું છે તો કે રાંધીને ખાઈ શકાય એવી દાળ ભાત, ખીચડી શું ખાઈ શકાય તો કે રાંધીને ખાઈ શકાય તેવી રોટલી. વસ્તુઓ જે છે દાળ ભાત છે, ખીચડી છે, ભાખરી છે, રોટલી છે, આ બધી વસ્તુઓ કેવી છે તો કે એની આપણે રાંધીને ખાઈ શકાય એવી વસ્તુઓ છે. એના પછી જે છે એ કઈ કઈ છે તો કે કાચી અને રાંધીને બંને ખાઈ શકાય. તો આ જે કોબીજ જે છે એને આપણે અહીંયા રાખશું, અહીંયા નથી રાખતા કારણ કે બે રીતે ખાઈ શકાય. આપણે કોબીનો સંભાર કરીએ, બરાબર, તો એને કઈ રીતે કરશું તો કે એને પકવીને કરશું. તો શું છે તો કે કોબીજ છે, ગાજર, ડુંગળી, કોબીજ, ગાજર, ડુંગળી. હજી એવી કઈ વસ્તુ છે? મૂળા, ટમેટા, શું છે તો કે જોઈએ કોબીજ છે, ગાજર છે, ડુંગળી છે, મૂળા છે, ટમેટા છે. આટલી વસ્તુઓ જે છે એને શું કઈ રીતે ખાઈ શકો છો તો કે એટલી વસ્તુઓને તમે કાચી અને રાંધેલી બંને ખાઈ શકાય છે. તો આજના હોમવર્કમાં તમારે શું કરવાનું છે તો કે આજના હોમવર્કમાં તમારે એની અંદર એક ક્વેશ્ચન આવ્યો તો એ ક્વેશ્ચનનો આન્સર લખવાનો છે કે તમારે તમારા વડીલોને પૂછીને કહેવાનું છે કે પહેલાના જમાનાની અંદર જે ઘરના વાસણો છે એ કેવી રીતે બનાવવામાં આવતા હતા અને કેમાંથી બનાવવામાં આવતા હતા, બરાબર. અને આ જે છે એ પણ તમારે શું કરવાનું છે તો કે હોમવર્કમાં એક વખત લખવાનું છે. મેં તમને આજનું હોમવર્કમાં શું આપ્યું છે તો કે કાચી ખાઈ શકાય તેવી વસ્તુઓ, રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ અને કાચી અને રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ વિશે મેં તમને શું કીધું છે તો કે એવી વસ્તુઓ વિશે એના વિશે મેં તમને આ શું કીધું છે તો કે આ લખવાનું કીધું છે. તો તમે જોઈ શકો છો, એક વખત સમજાવી દો કે કાકડી જે છે એને શું તો કે એને તમે કાચી ખાઈ શકો. આપણે કાકડી જે છે એનો ઉપયોગ રાંધીને ખાઈ શકાય એમાં ન આવે, અથવા કાચી અને રાંધીને બંનેમાં ન આવે, કારણ કે કાકડી જે છે એનો આપણે બીજું કંઈ જ બનાવી શકતા નથી. કાકડીનો ઉપયોગ સલાડની અંદર કરી શકીએ અને સલાડ પણ કેવું હોય તો કે કાચું, અને કાકડી જે છે કઈ રીતે તો કે કાચી જ ખાઈ શકાય. એના પછી છે ટમેટા. તો ટમેટા જે છે એ બંને કાચું હોય. ટમેટા જે છે કાચા પણ ખાઈ શકાય અને એને શું કરી શકાય તો કે ટમેટાને રાંધીને પણ ખાઈ શકાય, કારણ કે આપણે ટમેટાનું શું બનાવીએ છીએ? ઘણી વખત શાક બનાવતા હોઈએ છીએ. એના પછી છે ગાજર. તો ગાજર પણ કેવા છે તો કે ગાજરને પણ તમે કાચા પણ ખાઈ શકો અને એનો
ડુંગળીને પણ તમે કઈ રીતે, તો કે ડુંગળીને પણ કાચી રીતે ખાઈ શકો. એના પછી છે રાંધીને ખાઈ શકો તેવી વસ્તુ. દાળ ભાત છે, ખીચડી છે, ભાખરી છે, રોટલી છે, થેપલા, આવી બધી વસ્તુઓ જે છે એને શું તો કે એને રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ છે. એના પછી જે સંશોધન હતો કે કાચી અને રાંધીને બંને રીતે ખાઈ શકાય તેવી વસ્તુઓ કઈ કઈ છે, તો કે કોબીજ છે, ગાજર છે. કોબીજ જે છે એને આપણે કઈ રીતે, તો કે કાચી પણ ખાઈ શકાય અને એને કઈ રીતે, તો કે રાંધીને પણ ખાઈ શકાય. પછી ગાજર છે, તો ગાજર જે છે એને કાચા પણ ખાઈ શકાય અને રાંધીને એનો સંભારો કેવું બનાવીને પણ આપણે ખાઈ શકીએ છીએ. ગાજરને આપણે શાકમાં પણ નાખીએ છીએ. એવી જ રીતે ડુંગળી છે, તો ઘણી વખત શું તો કે ડુંગળીને કાચી પણ ખાઈ શકાય અને ડુંગળીને રાંધીને એનું શાક બનાવીને પણ ખાઈ શકાય છે. એવી જ રીતે મૂળા છે, તો મૂળાને કાચા પણ ખાઈ શકાય અને એનું શું તો કે મૂળાનું સંભારો બનાવીને પણ મૂળા ખાઈ શકાય છે. એવી જ રીતે ટમેટા છે, તો ટમેટા જે છે એનું શું કરી શકાય, તો કે ટમેટા જે છે એને કાચા પણ બનાવીને કાચા પણ ખાઈ શકાય અને એનું શાક બનાવીને પણ ખાઈ શકાય છે. એવી રીતે તો આપણે ત્યાં સુધી, તો કે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કની અંદર તમને લોકોને હોમવર્કની અંદર મેં પહેલા કીધું એમ કે તમારે તમારા વડીલને પૂછવાનું છે કે તમારા સમયની અંદર કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો અને એ વાસણો જે છે એ કેમાંથી બનેલા હતા. તો એ ક્વેશ્ચનનો આન્સર પણ તમારે શું કરવાનો છે, તો કે એ ક્વેશ્ચનનો આન્સર પણ તમારે તમારા